ભારતનું જે બંધારણ છે એ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતાં સૌથી મોટું લેખિત બંધારણ છે. હવે આપણા બંધારણમાં 12 અનુસૂચિ આવેલી છે અને ટોટલ થઈને 25 ભાગોમાં વિભાજિત છે. એટલે કે ટોટલ ભાગ કેટલા? 25 અને અનુસૂચિ કેટલી? 12. આ આપણને એક્ઝામમાં ક્વેશ્ચન બેઠો જ પૂછી શકે. તો એના માટે આપણે એને યાદ રાખવું પડે. અનુસૂચિ કેટલી? 12 અને ભાગ કેટલા? તો 25. હવે 25 ભાગોમાં અલગ અલગ ભાગોમાં ડિવાઈડ થઈને 495થી પણ વધારે આપણા અનુચ્છેદ છે. એક અલગ અલગ અનુચ્છેદ કે જે ભાગોની અંદર ડિવાઈડ થયેલા છે. અનુસૂચિઓ આપણે જોઈએ તો 12 અનુસૂચિમાંથી પહેલી અનુસૂચિ છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન, કે જેની અંદર લખેલું છે કે આપણો ભારત એક દેશ હશે, કેન્દ્રશાસિત પ્રદેશ હશે. એ પ્રકારનો ઉલ્લેખ ક્યાં છે? પ્રથમ અનુસૂચિમાં જોવા મળે છે. બીજી અનુસૂચિ શું છે? તો પગાર અને ભથ્થાની વાત કરવામાં આવી છે. જે રાષ્ટ્રપતિ છે, સંસદ સભ્યો છે, તો આ રીતે જે લોકોના દરેક જણના પગાર અને ભથ્થાની વાત શામાં કરવામાં આવી છે? અનુસૂચિ 2માં. આ ક્વેશ્ચન પણ ઘણી વાર પૂછાઈ ગયો છે. ત્રીજી અનુસૂચિમાં શપથની વાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રીઓ, ન્યાયાધીશો વગેરેના જે શપથ છે એ અનુસૂચિ 3 મુજબ લેવાતા હોય છે. એવો આપણને બેઠો જ ક્વેશ્ચન પૂછાય છે. ચોથી અનુસૂચિ છે રાજ્યસભાની અંદર સીટોની વહેંચણી, એટલે બેઠકોની ફાળવણી. આ બધું ધીમે ધીમે તમે આગળ વધશો એમ કેટલી સીટો હોય ને એ બધું આવતું જશે. પણ ચોથી અનુસૂચિમાં શાની વાત કરવામાં આવી છે? રાજ્યસભામાં બેઠકોની ફાળવણી. પાંચમી અનુસૂચિ અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિઓના પ્રશાસન અને નિયંત્રણ સંબંધિત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાંચમી અનુસૂચિમાં એસસી અને એસટી લોકોનું પ્રશાસન. તો છઠ્ઠી અનુસૂચિ શું કહે છે? આ 4 રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, જે અહીંયા તમે જોઈ શકો છો. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આ જે 4 રાજ્યો છે ત્યાં આગળ આદિવાસી વિસ્તારોમાં જે વહીવટ છે તે કેવી રીતે કરવો એવું શામાં કીધું છે? છઠ્ઠી અનુસૂચિમાં. સાતમી અનુસૂચિ શું કહે છે? સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ. એની અંદર જે વિષયોની વહેંચણી કરેલી છે એની વાત કરવામાં આવી છે. જેમ કે સંઘ સૂચિ હોય તો એની અંદર રેલવે, બેન્કિંગ, વાયુ સેવા વગેરે છે. રાજ્ય સૂચિ છે તો એની અંદર કૃષિ, પોલીસ, જેલ્સ, દારૂ વગેરે સંબંધી રાજ્ય સૂચિના વિષયો છે. અને સમવર્તી સૂચિ એટલે શું? તો એની અંદર શિક્ષા, વન, મજદૂર સંઘ વગેરે જેવા વિષયોનું અલગ અલગ વહેંચણી જે 7મી અનુસૂચિમાં કરવામાં આવેલી છે. 8મી અનુસૂચિમાં શું છે? ભાષાઓની વાત કરવામાં આવી છે. 8મી અનુસૂચિ જેની અંદર ભારત દેશની કેટલી ભાષાઓ રહેશે, અધિકૃત ભાષાઓ, તેના વિશે વાત કરવામાં આવેલી છે. 9મી અનુસૂચિ એટલી અગત્યની નથી, આમાં ચોક્કસ કાયદા અને નિયમો આપેલા છે. જ્યારે 10મી અનુસૂચિ છે સંસદ સભ્યો અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો માટે પક્ષ પલટા વિરોધી જોગવાઈઓ. હવે અમુક એવા પણ હોય કે જે પક્ષ પલટીના બીજા પક્ષમાં જતા રહે, તો એના માટેની જોગવાઈ આપેલી છે 10મી અનુસૂચિમાં. 11મી અનુસૂચિ પંચાયતી રાજ સંબંધી છે. આ બધું ડિટેલમાં આગળ આવશે, પણ હાલમાં આટલું આપણે યાદ રાખવાનું કે 11મી અનુસૂચિમાં શું આપેલું છે? પંચાયતી રાજ. અને 12મી અનુસૂચિ છે નગરપાલિકાઓ વિશે. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. આ પ્રકારે તમને બીજા વિડીયો જોઈતા હોય કે જે તમને આગામી આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી થઈ શકે તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.